दोस्तों અત્યારે આપણે આવી ગયા છે પાવાગઢથી ફક્ત 4 કિલોમીટર દૂર આવેલું છે પાવાગઢ વડા તલાવ। તો દોસ્તો આ એક છે પાવાગઢ વડા તલાવ અને તમે દોસ્તો અહીંનો નજારો પણ જોઈ શકો છો અને સામે છે પાવાગઢ। તો દોસ્તો અહીં આગળ આ કબૂતર ખાનું છે રાજા રજવાડા સમયનું પ્રાચીન બાંધકામ મહેલ જેવું છે। તો દોસ્તો અહીં આગળ એક વિક્રમ ઠાકોરનું જે મૂવી આવ્યું હતું સોગંદ છે મા બાપના તેનું શૂટિંગ થોડું ઘણું અહીં લેવામાં આવ્યું છે। તેમના હું 2-3 ફોટા છે તે હું તમને મેચ કરાવીશ ને एक ढोला मारू जे नरेश कनोडियाનું શૂટિંગ આવ્યું હતું તેનું અહીં આગળ ઓઢણી ઉડી જાય તેનું શૂટિંગ લોકેશન આ જગ્યા પર કરવામાં આવ્યું હતું ને અહીં જે ફાઇટ છે તે બી અહીં શૂટિંગ કરવામાં આવ્યું હતું। તેમના હું 1-2 જે ફોટો છે તે હું તમને મેચ કરાવીશ। દોસ્તો જે સામે 2 પથ્થર પડ્યા છે તે આગળ જે ઓઢણી ઉડી જાય તેનું અહીં શૂટિંગ કરવામાં આવ્યું હતું તે હું તમને ફોટા પણ મેચ કરાવીશ તો તમે મેચ કરી શકો છો। બાકી સામે છે પાવાગઢ અહીંનો નજારો પણ તમે જોઈ શકો છો ને અહીંથી 1-2 ફોટો મેચ થાય છે જે વિક્રમ ઠાકોરનું જે સોગંદ છે મા બાપના તેનું અહીં આગળ એક શૂટિંગ કરવામાં આવ્યું હતું થોડું ઘણું સીન ને અંદરથી પણ શૂટિંગ કરવામાં અંદર તો લોક છે એટલા માટે આપણે બતાવ્યું નહીં। હું તમને અંદરથી ખાલી બતાવી દઈશ કઈ રીતનું જોવા મળે છે તે। તો દોસ્તો આ છે અંદરનો નજારો। અંદર પણ એક વિક્રમ ઠાકોરનું જે શૂટિંગ હતું તેનું પણ અહીં આગળ શૂટિંગ કરવામાં આવ્યું છે। આ છે ખજૂરી ખાનું। હવે ડાયરેક્ટ દોસ્તો આપણે કબૂતર ખાનાની અંદર જવાના છે ત્યાં 1-2 ફોટા છે તે હું તમને મેચ કરાવવાનો છે તો વિડીયો સાથે કન્ટિન્યુ બન્યા રહેજો। દોસ્તોને સામે છે કબૂતર ખાનું તેની અંદર પણ શૂટિંગ કરવામાં આવ્યું હતું વિક્રમ ઠાકોરનું સોગંદ છે મા બાપના ઓઢણી ઉડીને છે તેનું અહીં શૂટિંગ કરવામાં આવ્યું છે। આ છે દોસ્તો કબૂતર ખાન તેનું હું તમને 1-2 ફોટા છે તે મેચ કરાવવાનો છે તો વિડીયો સાથે કન્ટિન્યુ બન્યા રહેજો। પહેલાં દોસ્તો અહીં આગળ પથ્થર નહોતા ખાલી આમ હતું અત્યારે કામકાજ પણ ચાલુ છે તમે જોઈ શકો છો પાલક પણ બાંધેલી છે। હવે દોસ્તો ડાયરેક્ટ આપણે ઉપર જઈએ ઉપરથી હું તમને 1-2 ફોટા છે તે મેચ કરાવવાનો છું તો વિડીયો સાથે બન્યા રહેજો ને બાકી અહીંનો નજારો પણ તમે જોઈ શકો છો। સામે છે પંચમહોત્સવ સાઈડ ને સામે છે વડા તલાવ તમે વડા તલાવનો ખાલી નજારો પણ જોઈ શકો છો અને સામે છે પાવાગઢ દોસ્તોને અહીં આગળ એક ઓઢણી ઉડીને જાય તેનું અહીં શૂટિંગ કરવામાં આવ્યું હતું ઢોલા મારું જે નરેશ કનોડિયાનું જે મૂવી આવ્યું હતું તેનું એ તમને 1-2 ફોટા છે તે મેચ કરાવવાનો છું જે આ રીતનું લેવાનું। સામે નરેશ કનોડિયા જે સોંગ હતું તેનું અહીં આગળ ડાન્સ કરતા જોવા મળે છે ત્યાં હું તમને 1-2 ફોટા છે તે મેચ કરાવીશ। દોસ્તો આ જે લોકેશન છે પાવાગઢથી 4 કિલોમીટર દૂર આવેલી છે અને જે પાવાગઢ જે લોકો છે તે ફરવા માટે અહીં આવે છે ફોટોશૂટ માટે। તો આ છે ખજૂરી ખાનનો વ્યૂ તમે જોઈ શકો છો ને જે વિક્રમ ઠાકોરનું એક સોગંદ છે મા બાપને તેનું પણ અહીં શૂટિંગ કરવામાં આવ્યું હતું અંદર આ જગ્યા પર। આ જગ્યા પર જે ઢોલા મારું જે નરેશ કનોડિયા શૂટિંગ આવ્યું હતું તે પેલી બાજુ આવ્યું હતું જે તે ફાઇટનું સીન અહીંથી નીચે લેવામાં આવ્યું હતું એ હું તમને 1-2 સીન છે તે મેચ કરાવવાનો ફોટાથી મેચ કરાવીશ। હાલમાં તો દિવાલ ચણી લેવામાં આવી છે એટલે જોવા તો બરાબર નહીં મળે કારણ કે અહીંથી નીચે લેવામાં આવ્યું હતું જે વિક્રમ પેલો નરેશ કનોડિયાનું જે શૂટિંગ હતું ફાઇટવાળું સીન તે આ જગ્યા પર કરવામાં આવ્યું હતું। હાલમાં ખાસ કરીને રિનોવેશન વધારે થઈ ગયું છે જે પેલું તૂટેલું હતું તેનું રિનોવેશન થઈ ગયું છે એટલે હું તમને મેચ કરાવીશ। સોગંદ છે મા બાપના જીતુ પંડ્યા અને વિક્રમ ઠાકોર આવે છે તે અહીં ઊભા છે તે આ 2 દિવાલનો છે તે મેચ ફોટો કરી શકો અને સામે છે આવે છે વિક્રમ ઠાકોર અને જીતુ પંડ્યા પેલો દરવાજો સામે જોવા મળે છે એ તમે ફોટા પણ મેચ કરી શકો છો। અને બાકી બીજું જે નરેશ કનોડિયાનું જે સોંગનું શૂટિંગ થયું હતું ત્યાંથી જે હાથી આવે છે તે પેલી સાઈડ તો આ રીતનું આવે છે આ રીતનું જે શૂટિંગ તે લેવામાં આવ્યું હતું આ રીતનું તે પાછળનું જે બેકગ્રાઉન્ડ એ પણ તમને જોવા મળશે હું ફોટો મેં મૂકી દઈશ તમે મેચ કરી શકો છો। તો દોસ્તો આજના વિડીયોમાં તો આટલું જ। જો તમને અવનવા વિડીયો જોવો હોય તો આપણી યુટ્યુબ ચેનલ કલ્પેશ રાઠોડ વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં। ફરી મળશું નવા વિડીયો સાથે।